રાજકોટ આગકાંડમાં વધુ એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આરએમસીના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો કર્મચારી સસ્પેન્ડ। રોહિત વિગોરા નામનો કર્મચારી જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 7 અધિકારીઓની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ કે જેમાં વધુ એક વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો કર્મચારી રોહિત વિગોરા, જેની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે। અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ કોર્પોરેશનના અને પોલીસ વિભાગના કર્મચારીઓ છે। આ અધિકારીઓની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે, પણ અહીંયા 28 લોકોના મોત થયા છે। આ નાની સૂની વાત નથી। 28 લોકો જીવતા ભડથું થઈ ગયા છે, જેમાં 9 બાળકોનો સમાવેશ થાય છે। અમારા સંવાદદાતા વિપુલ બાલતા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। વિપુલ, રોહિત વિગોરા નામના કર્મચારીની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે। હજી પણ કેટલાક કર્મચારીઓની સામે સસ્પેન્શનની કાર્યવાહી થઈ શકે છે? જી બિલકુલ, જે પ્રકારે એસઆઈટીની રચના રાજ્ય સરકારે કરી છે અને આ એસઆઈટીની ટીમની તપાસમાં જે અધિકારીઓ જે પણ કર્મચારીઓની સંડોવણી સામે આવી રહી છે, તેમની સામે જે પુરાવા કાં તો તેમની નિગ્લિજન્સી સામે આવી રહી છે, તે તમામ સામે એક બાદ એક કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। વધુ એક ફાયર ઇમરજન્સી ઓફિસર છે કે જે રોહિત વિગોરા, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કેમ કે આ જે ગેમ ઝોન હતું તે વિસ્તારના આ ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ હતા કે જેમને એમના વિસ્તારમાંથી એનઓસી લેવામાં નથી આવી અને ઘણા સમયથી આ જે ગેમ ઝોન છે તે ચાલી રહ્યું હતું, છતાં પણ તેમની ધ્યાનમાં નહીં આવતા આ બેદરકારી જે છે તે તેમની સામે આવી છે અને તેને જ લઈને વધુ એક અધિકારી જે છે રોહિત વિગોરા ફાયર અધિકારી, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અત્યાર સુધી રાજ્ય સરકારે 7 જેટલા અધિકારી કર્મચારીઓને જે છે તે સસ્પેન્ડ કર્યા છે। હજુ પણ એસઆઈટીની તપાસમાં જે પણ અધિકારીઓ કર્મચારીઓની સંડોવણી સામે આવશે કે તેમની અનિયમિતતા સામે આવશે, સમગ્ર બાબતો તેમની સામે પણ હજી સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ શકે છે। આભાર વિપુલ, જાણકારી આપવા માટે।